ખોજા ટીવી રેડિયો અને એરવેસના માનવંતા સાંભળનારાઓ, આંતરરાષ્ટ્રીય નવીનથી આજના સમાચારો આપણે શરૂ કરીએ અને યુક્રેનમાં આવીએ કે જે આજ કેટલા દિવસો થયા તે આગળનો ભાગ ભજવે છે. યુક્રેનના પ્રીમિયર મિનિસ્ટર વડાપ્રધાન આર્સેની યાત્સેન્યુક કાલે યુએસએ એતાઝયુની અમેરિકાના રાષ્ટ્રપતિ બારાક ઓબામાની મુલાકાત લેશે અને રશિયાના આક્રમણને કેમ રોકવો તે વિશે વાટાઘાટો કરશે. બારાક ઓબામા ગયા રવિવારના ચાઇનાના પ્રમુખ શી જિનપિંગ સાથે ફોન ઉપર વાત કરી હતી અને મુશ્કેલ પ્રશ્નનો શાંતિપૂર્વક ઉકેલ લઈ આવો તે વિશે વાતચીત કરી હતી. ઇંગ્લેન્ડના પ્રીમિયર મિનિસ્ટર વડાપ્રધાન ડેવિડ કેમેરોન પણ વ્લાદિમીર પુતિનને ફોન ઉપર બોલાવીને આ અંગે વાત કરી હતી અને યુક્રેનમાં જે તણાવ છે તેને કેમ ઓછો કરવો તેના માટે ચર્ચા કરી હતી. કિયેવ, યુક્રેનના પાટનગરમાં મિનિસ્ટર નેધરલેન્ડે des Affaires étrangères એટલે કે પેઇબા, યુરોપના ઉત્તર નોર ભાગમાં આવેલું એક દેશ પેઇબાના વિદેશી પ્રધાન પધાર્યા છે અને ગવર્નરમાં યુક્રેનિયનનો આભાર માન્યો હતો કે રશિયાના છબકલાઓ સામે તેમને પોતાને ઉશ્કેરાવાથી રોકી રાખ્યો છે. 16 માર્ચના ક્રીમે ખાતે ચૂંટણી યોજવામાં આવશે. એક રેફરન્ડમ લોકમત લેવામાં આવશે ક્રીમે દેશના ભવિષ્ય માટે. રશિયાના ફૌજી દળો રોજબરોજ ક્રીમે ખાતે પોતાની સત્તા જમાવતા જઈ રહ્યા છે, જેના લીધે યુક્રેનની સરકાર માટે અતિ મુશ્કેલ છે કે ક્રીમેની પરિસ્થિતિને સંભાળી શકે. કિયેવ પોતાના પર આક્રમણ થઈ રહ્યું છે તે માટે ચીસો પાડે છે, જ્યારે કે મોસ્કો પોતાના પ્રસ્તાવો પશ્ચિમી દેશોને સોંપવાની તૈયારીમાં છે. રશિયાનું કહેવું છે કે યુક્રેનમાં જે નવી સત્તા બેઠી છે તે કૂદેતા કરીને આવી છે, યાની રાજપલટો કર્યો છે, જ્યારે કે રશિયા ક્રીમે ખાતે જે કરી રહ્યું છે તેને પોતે કાયદેસર સમજે છે. યુક્રેનના નવા રાજ અધિકારોને રશિયા સ્વીકારવા તૈયાર નથી. ક્રીમે પ્રદેશ કે જે યુક્રેનથી એક ભાગથી બંધાયેલો છે અને તે જમીનના 3 ભાગીઓ દરિયામાં છે, એ ક્રીમે ખાતે જે યુક્રેનનું લશ્કર રશિયાના લશ્કરથી ઘેરાયેલું છે તેમને હુકમ મળ્યો છે કે તેમની સામે એટલે રશિયાના દળો સામે કોઈ પણ પ્રકારના ઉશ્કેરાવટ વૃત્તિ દાખવે નહીં, તેમને કોઈ પણ જાતનો જવાબ આપે નહીં. હવે આપણે એશિયાનો મોટો ખંડ કોન્ટિના આઝિયાતિક છોડીને અમેરિકાના મોટા ખંડમાં આવીએ, કોન્ટિના અમેરિકન, કે એ પણ અમેરિકા દુ સુદ, દક્ષિણ અમેરિકા, સાઉથ અમેરિકામાં આપણે આવીએ, જ્યાં બ્રેઝિલનું નામ તમે અવારનવાર સાંભળ્યું છે. બ્રેઝિલ ખાતે રિયો de જાનેરો શહેરમાં ગામની સફાઈ કરનારા સરકારી નોકરો, જે એબ્યુઅર કહેવામાં આવે છે, એટલે કે કચરા પેટીઓ પુબેલ ખાલી કરનારા ઝાડુવાળાઓ હડતાલ કરી ગ્રેવ કર્યું હતું. એક સપ્તાહ, એક અઠવાડિયા સુધી લકવાની જેમ શરીરને લકવો લાગે છે તેમ ગામને પેરાલિઝે કરી દીધું હતું. તેમની ફરિયાદોને માન આપી પાછા તેમને કામે લગાવી દીધા છે. એક દિવસની અંદર 24 કલાકમાં 18,200 ટન કચરો, 18,200 ટન ઓર્ડ્યુર ઉઠાવવામાં આવ્યો. 15,000 નોકરો, 15,000 એબ્યુઅર એટલે આવા કચરા પેટીઓ પુબેલ ખાલી કરવાવાળાઓ માણસો, કામ કરનારાઓ માંથી 3,000 એબ્યુઅરને શનિ રવિની રાતના ગામની સફાઈ કરાવી, એટલે 3,000 એબ્યુઅર parmi les 15,000. કાર્નાવાલ ઉજવણીની ખુશાલીના કારણે શહેર ગંદુ થઈ ગયું હતું. આ શહેર કે જ્યાં 12 જૂનથી 13 જુલાઈ સુધી, du 12 juin au 13 juillet, એક મહિના લગી ફિનાલ de la coupe du monde de foot ત્યાં ખાતે રમવામાં આવશે. કાર્નાવાલના સમયે આ ગ્રેવ હડતાલ થઈ હતી, જે પ્રસંગે 12 દેશથી 1 મિલિયન પ્રવાસીઓ, 1 million de touristes étrangers ત્યાં પધાર્યા હતા અને બ્રેઝિલના દેશમાંથી 3 મિલિયન પ્રવાસીઓ મુસાફરો ત્યાં ખુશી મનાવવા હાજર રહ્યા હતા. આપણે અમેરિક દુ સુદમાં છીએ, સાઉથ અમેરિકામાં, તો ત્યાં પણ એક બીજું દેશ છે મેક્સિક, એની પણ હાલત જોઈ લઈએ. મેક્સિક ખાતે 3 ફ્રેન્ચ નાગરિકો
અને એક મેક્સિકનો નાગરિક. આ 4 માણસો એક જવાળામુખી તરફ કે જે હાલમાં જાગ્રત નથી ત્યાં ગુમ થઈ ગયા છે. રવિવારની સાંજથી લઈને અત્યાર સુધી લાપતા છે, disparu sur un volcan inactif. તેમના ટેલિફોનથી સંપર્ક થતો નથી. કદાચ તેમના ફોન દેશાર્જે થઈ ગયા હોય. તે જગ્યા જોખમી અને ખતરનાક છે. ત્યાં નદીઓ વધુ પ્રમાણમાં છે. આ વોલ્કાન જ્વાળામુખી 4420 મેટર 4420 મીટરના પહાડના ટોચ ઉપર છે. મેક્સિકો શહેરથી 150 કિલોમીટર, આ 150 કિલોમીટર de મેક્સિકો દૂર આવ્યું છે. તપાસ થઈ રહી છે. ખાસ નિષ્ણાતો સ્પેશિયાલિસ્ટ લોકો મેદાનમાં ઉતર્યા છે. હવે આપણે દક્ષિણ અમેરિકા, કોન્ટિના અમેરિકાન du Sud છોડીને અરબ પ્રદેશ તરફ સફર કરીએ અને સિરિયાની સરજમીન ઉપર પગ મૂકીએ. સિરિયા ખાતે બળવાખોરો ક્રિશ્ચિયન ભક્ત મહિલાઓ રિલિજિયસને ઉઠાવી છુપાવી રાખી હતી. આ ઘટના 3 ડિસેમ્બર 2013ના બની હતી અને તેમની સંખ્યા 150ની હતી. 150 રિલિજિયસ. માલુલાની આ 150 સાધ્વીઓને 150 રિલિજિયસને બળવાખોરોએ છોડી આપી છે. તેમની બદલીમાં બીજી 150 પ્રિઝોનિયર, 150 સ્ત્રીઓ, 150 પ્રિઝોનિયર જે બશર અલ અસદના પક્ષના લોકો પકડી રાખી હતી, તેમની કેદમાં હતી, તેમને પણ છોડીને વિરોધીઓને સોંપી આપવામાં આવી છે. ભલે આ એક કામયાબી થઈ, પરંતુ ઘણા સ્થળોમાં જંગ થઈ રહી છે અને આમ્નેસ્ટી ઇન્ટરનેશનલ એટલે કે માનવ અધિકારોની બચાવનાર સંસ્થા કે જે પોતાના મત થકી જે લોકો કેદમાં ગેરકાયદેસર બંદીવાન હોય તેમને આઝાદ કરાવે છે, ક્રૂરતાનો વિરોધ કરે છે, એ આમ્નેસ્ટી ઇન્ટરનેશનલ સંસ્થા બશર અલ અસદના લશ્કરી દળોને વાંક આપે છે કે તેઓ અત્યારે ભૂખને, લાફાં ને જંગનું હથિયાર બનાવ્યું છે. માલુલા દમાસ શહેરના ઉત્તર નોર દિશામાં આવેલું એક ગામ છે જ્યાં ખ્રિસ્તીઓનું આ કુવાં પાદરી શાળા હતું. ત્યાંથી આ સાધ્વીઓને ઉઠાવવામાં આવી હતી. ત્યાંથી તેમને યાબરૂત ખાતે રાખી હતી, જે સ્થળ લબનાનના સરહદ ઉપર આવ્યું છે અને બળવાખોરોના કબજામાં છે. તે શહેર કે જે અલ કાયદાથી ત્યાંના લોકો મળેલા છે. ફ્રાન્સ પારિસના પૂર્વ દિશામાં આ લેસ de પારી અને 40 કિલોમીટર દૂર આ 40 કિલોમીટર આ લેસ de પારી સેન એ માર્નના એક ગામડામાં 1 tonne 570 કાનાબીસ, 1 ટન અને 570 કિલો એટલે લગભગ 1.5 ટન ગાંજો, ધૂમ્રપાન, કાનાબીસ જેને કહેવામાં આવે છે, તે પકડાણો છે. જે કાનાબીસ ગાંજો મારોકથી રવાના થઈ એસ્પાઇન પસાર થઈને આ સ્થળે પહોંચ્યો. આનો ગેરકાયદેસર વેપાર કરનારની એક ટુકડી હતી જેના પર પોલીસની નજર ફરી રહી હતી. તે બધાને બધા પોલીસ હાલમાં પકડી રાખી છે. પારિસ અને તેનું પ્રદેશ, પારિસ એ la région parisienne, વિશ્વભરમાં પહેલા નંબરે ઉતરે છે, જ્યાં પ્રવાસીઓની સૌથી વધુ પ્રમાણમાં ગણતરી રહી હતી. પ્રીમિયર ડેસ્ટિનેશન touristique mondiale. 32,300,000 ટુરિસ્ટ એટલે આશરે 32 મિલિયન પ્રવાસીઓ ત્યાં આવ્યા હતા. 15 મિલિયન 15,500,000 પ્રવાસીઓ, ટુરિસ્ટ, વિઝિટર વેન્યુ de l'étranger જેઓ બહાર દેશથી પારિસ આવ્યા હતા. જેમાં ઇંગ્લેન્ડના 2,100,000, 2 મિલિયન અને 1 લાખ શખ્સ લોકો ત્યાં પારિસ અને તેની આસપાસમાં આવ્યા હતા. 10 વર્ષની અંદરમાં આ આંકડો સૌથી શ્રેષ્ઠ નીકળ્યો છે. un chiffre le plus élevé depuis 10 ans. બસ હવે માડાગાસ્કરના છેવટના નવીન તમારી સામે પીરસી આજનું રિવ્યુ ધ પ્રેસ અહીં આપણે સમાપ્ત કરશું. થોડાક દિવસો થયા માડાગાસ્કરનું નામ આપણે લીધું નથી. એવું નથી કે પાડોશને આપણે ભૂલી ગયા છીએ. પાડોશનો હક મોટો છે. ખાસ કરીને ત્યાંથી આપણે આવ્યા છીએ
અને આ દેશમાં વસાહત કરી છે. હજી આપણા મહામિત્રો, કુટુંબીજનો અને સગાવાલાઓ, દોસ્તો, બિરાદરો ત્યાં વસી રહ્યા છે અને આપણી ત્યાં મોટી કોમ વસે છે. માડગાસ્કર જે હિન્દી મહાસાગરનું મોટું ટાપુ, માડગાસ્કર દેશના પ્રમુખ હેરી રજૌનાર્માપ્યાન આ અઠવાડિયે ન્યૂયોર્ક અને વોશિંગ્ટન અમેરિકા ખાતે સફર કરશે. પોતાનો ત્યાંનો પ્રોગ્રામ જાહેર કર્યો નથી, પરંતુ ક્રિસ્ટીન લાગાર્દ, એફએમઈની પ્રમુખ મહિલા આંતરરાષ્ટ્રીય નાણાકીય સમિતિ યાની કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની મુલાકાત લેશે. એપ્રિલ માસમાં હેરી રજૌનાર્માપ્યાન દેશના પ્રમુખ બ્રુસેલ યુરોપની મુસાફરી માટે ઉપરશે એવું આજનું અખબાર લખે છે. બસ એ સમાચાર ઉપર આપણે જુદા થશું અને ઇન્શાલ્લાહ ફરી કાલે બુધવારના મળીએ એવી તમારી દુઆ લઈને અને ઉમેદ રાખીને તમને કહું છું ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ.